વલસાડમાં દિવ્યાંગ યુવતીએ પ્રથમ વખત મતદાન કરી ગૌરવ અનુભવ્યો. વલસાડમાં એક દિવ્યાંગ યુવતીએ પ્રથમ વખત મતદાન કરી ગૌરવ અનુભવ્યો છે. સાથે જ તેના પરિવારજનોએ તેની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આ મતદાન કાર્યને એક પર્વ તરીકે ઉજવ્યો હતો. ત્યારે આ દિવ્યાંગ યુવતીના પિતાના જણાવ્યા પ્રમાણે તેમની પુત્રી દિવ્યાંગ છે અને તેણે પ્રથમ વખત મતદાન કર્યું છે અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે. જ્યારે એક દિવ્યાંગ યુવતી મતદાનનું મહત્વ સમજતી હોય અને તે મતદાન મથકે મતદાન કરવા આવતી હોય તો જે લોકો સર્વગુણ સંપન્ન હોવા છતાં મતદાન કરવા નહીં આવતા હોય તેવા માટે એક પ્રેરણા સ્વરૂપ છે. નમસ્કાર, હું તિથલ ગામ પંચાયતમાં રહું છું. તિથલ ગામનો વતની છું. સૂર્યદર્શનમાં રહેવાનું છે. મારું નામ નરેશભાઈ ગોકળભાઈ કારેલિયા છે અને આ મારી દીકરી 19 વર્ષની છે અને દિવ્યાંગ છે અને પ્રથમ વખત મત દેવા માટે અમે ઉત્સાહભરથી આવેલા ફેમિલી સાથે. અને ગામ લોકોને એવું જણાવવાનું કે અમે જો આવા ઉત્સાહથી મત દેવા આવીએ છીએ એવી રીતના તમારી પણ બધાની ફરજ છે. તમે પણ આવી શકો છો. ઉત્સાહભર મતદાન દો અને મતદાનનું પર્વ ઉજવો.